બોલીએ રામા પીરની જય. બોટાદ જિલ્લાનું એક નાનકડું એવું રૂડું અને રૂપાળું પંખીના માળા જેવું ગામ હો. અને ઈ ગામનું નામ એવું રૂડું કાનિયાળ. અને આમ ગણો તો આ કાનિયાળ ગામનો એક પવિત્ર ચોક કહેવાય, અને આમ ગણો તો અજમેરની નગરી કહેવાય. પણ ખરેખર અજમેર નગરીનો રાજા બાદશાહ એવો હતો કે એના રાજ્યની અંદર જો ભૂલથી પણ રામનું નામ લેવાઈ જાય ને તો પણ ધરથી મસ્તક જુદા કરે, અને એમાં જો એને સંતોષ ન થાય તો રામ નામ લેનાર વ્યક્તિના એ રાય જેવડા ટુકડા કરી એના ગઢના કાંગરે ફરતા ફરતા વેરી નાખે એવો બાદશાહ હો. એટલે આપણા કાનિયાળ ગામના પવિત્ર ચોકની અંદર અજમેરની નગરી વસાવાની છે. તો આપણે અજમેરની નગરી વસાવાની છે અને હું ખીમડીયો કોટવા. તો તમારે બધાએ સૌ ભાઈઓ અને બહેનો તાળી પાડી અને મને સાથ આપવાનો છે, અને અજમેરની નગરી વસાવાની છે. અને એ અજમેર નગરીની અંદર આપણે વાતો કરવાની છે કે કેવી વાતો હે વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય તો
આ ફકીર આ આપણી અજમેર નગરીમાં આ રામના નામ કોણ રહી રહ્યું છે? અરે હા ફકીર, આ કોક ગોળ હોય એવું મને લાગે છે. તો મારી પાસે હાજર કરો. અરે હા, અરે ગોવાળ, અરે હા બોલો ને. ક્યાંથી આવે અને ક્યાં જઈ રહ્યો છો? અને તું આ રામના ગુણગાન શા માટે ગાઈ રહ્યો છો? તમે મારો રસ્તો રોકીને ઊભા છો. હું મારો પરિચય તમને પછી આપું. પહેલા તમે મને એ કહો કે તમે કોણ છો અને મારો રસ્તો શું કામ રોકીને ઊભા છો? તને મારો પરિચય જોતો હશે? હા, પહેલા તમે સાંભળ. તમારો પરિચય આપો, પછી હું મારો પરિચય તમને આપું છું. तो सांभल, अताक्षा वकील मेरा नाम है. अजमेर नगरी में रहूं છું. બાદશાહ હે જ મારો પીર છે. જો તારી જેવા ગોવાળ રામના નામ લેને એના મસ્તક કાપી કાપી મારા અજમેર નગરીના કાંગરે લટકાડું એ આ તાક્ષા ફકીર હે. અરે હા, ઓહ, ખરેખર હું મારા રામની ભક્તિમાં એટલો લીન બની ગયો હતો કે મારા રામની ભક્તિ કરતો કરતો ઠેઠ રણુજાથી હું અજમેર નગરીની અંદર ગાયું ચારતો ચારતો પહોંચી ગયો. છતાં પણ મને આ વાતની જાણ નથી. ઓહ, અરે ફકીર, તો ખરેખર આ તારી અજમેરની નગરી છે એમ ને ફકીર? અરે હા ગોવાળ, મને તારો પરિચય દેખાડ. અરે હા ફકીર, તો સાંભળ મારો પરિચય ફકીર. મારું નામ ખીમડિયો કોટવાળ છે. રણુજા મારું ગામ છે. રામદેવ એ જ મારા માત પિતા છે અને જે તમે ગણો એ પણ મારો હિન્દુઓ પીર છે ફકીર. તો તારું નામ ખીમડિયો છે એમને? અરે હા ફકીર. અરે ખીમડિયા, તો મારે તારા રામને જોવો છે. નકર ये पीर होते हैं तो एक मुसलमान में, हिंदू में नहीं. અરે નહીં ફકીર, તારી કોઈ ભૂલ થતી છે ફકીર. રામદેવ છે એ હિન્દુ ધર્મની લાજ છે ફકીર, હિન્દુ ધર્મની શાન છે ફકીર. અને તારે જો મારા રામને જોવો હોય ને તો તારે મારી હારે ત્રણ શરત કબૂલ કરવી પડે ફકીર, પછી તને મારો રામ જોવા મળે. અરે હા, બોલ તારી શરત શું છે? તણી યા ફકીર તૈયાર છે. અરે હા ફકીર, તો પહેલી શરતમાં તો ઈ કે મારે ત્રણ વાયક મેકલવા પડે, સૌરાષ્ટ્રના સંતને બોલાવવા પડે અને એની ઉપર કરવત મેકવા પડે ફકીર. અરે હા ખીમડિયા, ઈ પણ મને મંજૂર છે. બીજી બોલ. અરે હા ફકીર, તો એક મારી પણ એમાં શરત છે ફકીર. તો સાંભળ, જો તારા સૌરાષ્ટ્રના સંત આવે અને જો હું કહું કે પેલો કરવત તારા સૌરાષ્ટ્રના સંત માથે મેકાશે. અરે હા ફકીર, તારી એ શરત મને કબૂલ છે. અને જો તું મારા સૌરાષ્ટ્રના સંત જેસલ પીર ઉપર કરવત મેક અને એમાં જો દૂધની ધારા વહે તો તું માનીશ ને કે આ મારો રણુજાનો રામદેવ પીર અરે છે હા ફકીર? ખીમડિયા, તો હું માનીશ કે તારો રણુજાનો રામ છે. અને જો એમાં રુધિરની ધારા વહે તો એમ માનજે કે આ તાક્ષા ફકીર પીર હે. અરે હા ફકીર, તો બીજો કરવત? અરે હા, બીજો કરવત તારી માથે મેકવામાં આવશે. અરે હા ફકીર, તારી એ પણ શરત મને કબૂલ છે. અને જો મારી ઉપર કરવત મેકવામાં આવે એ કરવતની અંદર પણ જો દૂધની ધારા વહે તો તું માનીશ ને કે આ હિન્દુમાં પણ હિન્દુઓ પીર હોય છે અરે ફકીર? હા, અરે હા ખીમડિયા, અને ત્રીજો કરવત? અરે ફકીર, ત્રીજો કરવત તારી ઉપર મેકવામાં આવશે. અરે મંજૂર છે. જો એમાં દૂધ નહીં, એમાં લોહીની ધારા વહે લોહીની ધારા વહે તો તું માનજે કે હિન્દુનો હિન્દુઓ પીર આવ્યો તો ફકીર. તો બોલાય તારા સૌરાષ્ટ્રના સંતને, હું પણ જોઈ લઉં અજમેર નગરીમાં તારો સૌરાષ્ટ્રનો સંત કેવો ગાવે છે. અરે હા, તો ખરેખર આ અજમેર નગરીની અંદર મારે સૌરાષ્ટ્રના સંતને બોલાવવા છે. તો મારે
એક વાયક મેકલવું પડશે જેથી કરી સૌરાષ્ટ્રના સંતો અહીંયા સુધી મારી વાર કરી શકે. અરે ફકીર, અરે હા ખીમડિયા. તો હું વાયક મેકલવાની તૈયારી કરું ફકીર. હાલો હે આવું પેલું પેલું વાયક રે બોલો કાલા સૌરાષ્ટ્ર
અરે ફકીર, આ જોઈ લે આ મારા સૌરાષ્ટ્રના ત્રણ સંત ફકીર. અરે હા, એ સૌરાષ્ટ્રના સંતો છે, પણ મારે તો તારા પીરને જોવો છે. અરે ફકીર, મારો પીર તારી જેવા પાપીઓને એમનામ ન મળે ફકીર. તારે જો મારા પીરને જોવો હોય ને તો મને તું તારી અજમેર નગરીની અંદર મારા પીરનો પાઠ માંડવાની રજા આપ ફકીર. તો હું અહીં મારા પીરનો પાઠ માંડું અને પાઠ માંડી અને મારા પીરને અહીં તેડાવું ફકીર. અરે હા ખમડિયા, માંડા અજમેર નગરીમાં પાઠ તારા પીરનો હું પણ જોઉં છું કે તારો પીર રણુજાનો રામ અજમેર નગરીમાં કેવો આવે છે. અરે હા ફકીર, તો હવે હું પાઠ માંડવાની તૈયારી કરું છું ફકીર. હાલો. હે એવો પાટ રે મંડાણો રે રામા પીર તમારા નામનો અને પાટે પધારો મારા આવા પીર રે હે એવો પાટ રે મંડાણો રે રામા પીર તમારા નામનો રે. તારા રામને હું પણ જોઈ લઉં કે તારો રામ પીર હોતે હે તો એ મુસલમાન में हिंदू में नहीं. બરોબર શાંતિથી નીચે બેસી જવાલા, કાઈ નથી થીણા. હા, આ બધી અફવા ખોટી અફવા છે, એટલે શાંતિથી આખ્યા નિહાળો. હાલો વાયક ચાલુ કરો. હાલ. આબુ જો તું રે જો તું આય કરે
અરે પ્રભુ, અરે પ્રભુ, તમે આવવામાં આટલી વાર શા માટે લગાડી પ્રભુ? અરે ખીમડિયા, શોખના બાજે રમતા થોડી વાર લાગે ખીમડિયા. અરે હા પ્રભુ, આ અજમેર નગરીની અંદર મને આ ફકીરે કેદ કર્યો છે પ્રભુ. અરે હા ખીમડિયા, એ અજમેર નગરીની અંદરથી હું તને છોડાવીશ. અરે પ્રભુ, એ ખીમડિયા સાથે મેં 3 શરત બકી છે પ્રભુ. અરે હા ખીમડિયા, અને એ શરતની અંદર 3 કરવત મૂકવામાં આવે છે. પહેલો કરવત જેસલપીર માથે, બીજો કરવત મારી માથે. એ બંનેમાં જો દૂધની ધારા વહે તો એ માનશે કે તમે મારા પીર છો. અને ત્રીજો કરવત એની માથે મૂકવામાં આવે છે પ્રભુ. અને એમાં જો રુધિરની ધારા વહે તો એ માનશે કે હિન્દુમાં પણ હિન્દુઓ પીર હોય અને એ તમારી ભક્તિ કરશે પ્રભુ. અરે હા ખીમડિયા, હું તારી ભેરે છું, તો તારી શરત પરિપૂર્ણ કર. અરે ફકીર, અરે હા ખીમડિયા બોલ. અરે ફકીર, થોડી વાર પહેલા તું મને કહેતો હતો ને કે મારે તારા રામને જોવો છે, રામને જોવો છે, રામને જોવો છે. અરે હા ખીમડિયા. અરે ફકીર, તો જોઈ લે સામે લીલો ઘોડો, લીલો નેજો અને ઝરમરિયો જામો. એ મારો હિન્દુઓ પીર છે ફકીર. अरे खिमड़िया, ये तो छोटे से बच्चे जैसे लगते हैं. અરે હા ફકીર, તો હજી તને ખબર નથી ફકીર. સિંહણ બચ્ચા એક હજારા હોય ફકીર. તો આપણી શરત મુજબ તું કરવત મેકવાની તૈયારી કર ફકીર. अरे खिमड़िया, तैयारी नो करवानी होए, ये फकीर तैयार है. અરે હા ફકીર. હલ ચિકાલાલ, અરે ફકીર, अरे हाँ खिमड़िया, અરે ફકીર. हमें तो दूधनी धारा ही रही से. તો કેમ તું માને છે કે હજી નથી માનતો? તો બીજા કરવાની તૈયારી કર. એ ફકીર હે, બીજો કરવા તારી શરત પ્રમાણે તું હાજર કર. અરે હા ફકીર, અરે ફકીર, તું કરવત મેકવાની તૈયારી કર. આ ખીમડિયો તૈયાર છે ફકીર.
હાલો ચિકાલાલ અરે ફકીર આમાં દૂધની ધારા વહે છે કે રુધિરની ધારા વહે છે ફકીર? અરે ખીમડિયા આમાં તો દૂધની ઈ ધારા વહે છે. અરે ફકીર હજી તું માને છે કે ત્રીજા કરવતની તૈયારી કરું ફકીર? અરે ખીમડિયા હજી તને ખબર નહીં હોય યા તાક્ષા ફકીર હે ત્રીજો કરવત તારી ઉપર ફકીર. હું પણ તૈયાર છું પણ થોડી વાર ખમી જા. હું મારા ગરવા ગિરનારને હું યાદ કરી લઉં. અરે હા ફકીર આ આપણે શરત બારની વાત છે ફકીર. છતાં પણ મારો રામ કઈ તમારી ઘોડે સાવ અધર્મી નથી. છતાં પણ તું જાત એકવાર તારા ગરવા ગિરનારને મળી લે ફકીર. હાલ ઉસ્તાદ મારી માથે કરવટ માંડ ની તૈયારી કરે. અરે ભલે ફકીર. અરે ફકીર તો આપણી શરત મુજબ તું વિયોય હે મારા રામની ભક્તિમાં અને તારા બાદશાહને કહી દે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય ફકીર. અરે હા ખીમડિયા. અરે ખીમડિયા મારે તારા રામની ભક્તિ કરવી છે ખીમડિયા. અરે હા ફકીર તો એકવાર મારા ચરણે આવી જા અને મારા રામની જય બોલાવી અને એની ભક્તિમાં ભળી જા ફકીર. બોલ રામા પીરની ઇન્દવા પીરની જય હાલ જય હરખી નથી બોલતા એકદમ હરખી જય બોલો આમ. બોલ રામા પીરની જય હાલ અરે બાદશાહ જો તારે જીવતું રહેવું હોય તો અજમેર નગરી છોડી તું ચાલો જાજે. કારણ કે
નકર આ રામના ગુણગાન ગાઈ લીજે अरे फकीर सच्चाई को काट सके वो तलवार की धार नहीं, बादशाह को मार सके ऐसी तेरे राम में ताकत नहीं। અરે ખીમડિયા, हाँ प्रभु। તું ગાયોનું ગૌધર લઈ અને પોખરણગઢની અંદર ચાલતો થા. આ અભિમાન બાદશાહનો અભિમાન ઉતારી અને હું તારી પાછળ આવું છું. अरे जेवी प्रभु ની आज्ञा प्रभु।